માંડી શું કરું છું તું? ભૈલાને હેકાડું છું. તો તું આ તારા ત્રીજી પેઢીને હેકાડું છું તો તને કેવું લાગી રહ્યું? સારું લાગે છે. મારા છોકરાઓના પડતા બહુ સારું છે. છોકરાને હેકાડું છું તું. હા તો હેકાડું છું ને તો ભગવાને બહુ સારું કર્યું છે. અત્યારે તો ન કરે ને 40-50 વર્ષ થાય એટલે માણસો નીકળી જાય. ના મારે તો હમણાં રહેવાનું છે. તેવું તો તું ખાધેલું છે? એ તો ખાધેલું ઘી ને દૂધ. ઘી દૂધ? હા એમાં હજુ ચાલે છે. કેટલા વર્ષ થયા તાર? હવે 80 ઉપર થયો છે. 80 ઉપર થઈ ગયો? તો હજુ તો આને લગ્ન સુધી ખેંચી નાખતા. હા હવે તો છોરોના લગ્ન થાય ને તો વળી ભગવાન પણ આશા રાખવા. ત્યાર પછી જવું કરતેલું વચ્ચે જવું હતું પણ ભગવાને બાકી હતું. આપણે રે એમ કીધું હજુ બાકી છે. એની ઉંમર એમની ઈચ્છા વગર આપણે ના જવાય. ના જવાય. અમને અવતાર આલ્યો છે હા એટલે એવાય કે હવે હજુ તો જગ્યા નથી. અને છોકરો કે ના કે મારે તો દાદીની દાદી છે એમ ના કે? હા એટલે છોકરોને આ બધું જોવા મળે. આ ચેલો નસીબ વાળો કહેવાય. બહુ નસીબ. એને તો દાદીની દાદી જોઈ. હા એટલે છોકરા હેકાડવા સારું ભગવાને પાઠ. ત્યાર પછી આ તું ના હોત તો કોણ હેકાડો તેને? હેકાડે તેમના મા બાપ છે ને. હા પણ બાપો તો નાહી ગયા હવારનો તો હજે આવે ઘેર. બાપો છે પણ બીજી દાદી ને દાદુ છે ને. દાદી ને હાર નાહી જાય. એ તો પણ હવે આપણને મેલ્યા તો આપણે હેકાડીએ. ના હોય તો એ હેકાડે જ ને. એ તો છે ના છેલ્લે તો કોક તો હેકાડો તને. હા એ જ ને. પણ આ તો એમ એને કેવું એને સારું ના લાગે? સારું લાગે. દાદીની દાદી એને રમાડે છે. દાદી રમાડે ભગવાને મૂક્યા તો રમાડવાના જ. તો પછી અને છોકરોના પ્રતાપ શાંતિ છે. તમારા પ્રતાપ શાંતિ છે. લેર છે ભગવાને. આપણને લેવાય રાખે એમ જ રહેવાનું છે. એ જ ને. એમને જે અવતાર આપ્યો છે ને એટલે આપણાથી તો કશું થવાનું જ નથી. ના કશું ના થાય. તમે ગમે તો કહો હું આમ કરી નાખું તો તમારથી નહીં થાય. આપણે ના થાય ઉપર વાળો કરે. હા એ ઉપર વાળો જ કરે. આપણે કઈ નહીં કરતા. કઈ નહીં. એવા બ્રહ્મની રહેવાનું હું કરી નાખું આવું. હા ઉપર વાળો કરે બધું. ઉપર વાળો એને જ અવતાર આલ્યો એને આખી દુનિયા હાચવવાની. અને તમે માણસ ગમે એટલો અભિમાન કરે એનું ચાલે નહીં. ઉપર વાળો કરે એ જ થાય. એ જ થાય. અભિમાન ચકનાચૂર થઈ જાય. એટલે આપણે કરવું એવું કશું નહીં. ઉપર વાળો જે કરે. ઝાડારે તોડી ઝાડવાનું, ખવાડે તોડી ખાવાનું. બાકી શાંતિથી પડી રહેવાનું. શાંતિથી ખાટલો ઢાળીને ઊંઘ. ભગવાને ખાટલો આલ્યો થાળી મેલીને ચીકરું નહીં હોતવાનું. સહી બાત. પછી તમે પીને કરવા જાઓ ને તો રખડતા થઈ જાઓ. એ તો છે. તો પછી ટુકારા ખાવાય એમથી શાંતિથી બેસી રહેવાનું. એટલે ભગવાનને જ બીક રાખવાની, કોઈ રાખવાની નહીં. માણસ તો કશું કરવા માણસ તો ગમે હોય છે તો એના જ અવતાર આલે છે. બધા કેમ માડી કે પૈસા સાથે બધીને જવાનું નહીં તો લોકો લાઈ ચમ કરાતી બધી પૈસા લાય કરે પણ ભગવાને માયા મૂકી છે. એવું? હા કે તમારે લક્ષ્મી આવે જેવી આવી હોય એવી જ જાતી રહે. પણ આટલી બધી આયા લોકો તો અડધું તો જીવતા નહીં ને એમને પૈસા ભેગા કરી એ લોકો સારું કરે. હે હા એવા વાપરવાના નસીબમાં ના હોય ને એટલે લોકો સારું ભેરું કરે. એટલે પેલું તમે કમાઓ ને લોકો ખાય. તારી શું ઈચ્છા છે આમ પૈસા વાપરવા જોઈએ કે? વાપરવા જોઈએ. આપણને લક્ષ્મી આલી છે તો આપણે કમાઈએ તો વળી વાપરવાની છે. પછી ના કમાવાય તો મોંઘીને નહીં વાપરવાની. અચ્છા પોતાને જેટલું કમાય એટલું વાપરો. કમાઈએ એટલું વાપરવાનું. પછી મોંઘીએ એક વખત બે વખત આપી દે પછી પેલાને કંટાળો આવે. સાચી વાત છે. એટલે આપણી ક્યારેય નહીં બગાડવાની. જેટલું કમાઈએ એટલું વાપરી કાઢવાનું પછી બેસી જવાનું. ઉછીના નહીં મોગવાના. ના ઉછીના નહીં મોગવાના કે હાલો એમ નહીં કહેવાય. એને બહુ ભેગા કરો તો બહુ ભેગા કર્યા તો જે આપણું હોય અમને વેચ ચાલવાનું પતી જાય. ફરી એને થાય કે એના મનને કે આપણી ક્યારે થાતી છે તો આપણને આપે રોટલું. પછી ઓલું પેલું કરવા જઈએ ને તો પછી એ બચારું થઈને મરવાનું. આ છોકરું મોટું કરીએ છીએ તો એના હાથનું પાણી આપણે પીવાનું એવો આપણને સાચવતો હોય તો પછી મને નથી ગમતું એવું ના કહેવાય. એવું કેમ આપણે માની લેવું પડે. હા એવો કેમ માની લેવું પડે. અત્યારે એવો માની લેશે તો આપણે એને માની લેવાનો. સમય બધાને આવે. આજે આપણો કાલે એનો આવવાનો. આજે હાહુનો વારો તો કાલે વહુનો આવવાનો જ છે. તો હાહુ પહેલી વહુ આવે એટલે હાહુનો વહીવટ હોય.
એટલે અહીંયા પેલી જમ કે એમ પેલી શીખે પછી અહીંયા હાહુ તો બનવાની જ છે હમ કે મારે હાહુ નામ કરતેલા તેમ કરતેલો ફરી હાહુ જેવું આચવે એવું એમનો વારો હોય હાહુ મને તો આવે હમ એટલે બધાને એ વારો તો આવવાનો જ છે કંઈ પણ તો આવવાનો તારું ગઈડ પણ સારું છે પણ નહીં મારે તો બહુ સારું પકડના કરતી બહુ સારું મારી જતું રહ્યું ને જીવન એના કરતાં તો ઘણું સારું છે ગઈડ પણ સારું આવ્યું ઘર પણ સારું આવું આલ્યું ભગવાને તો ફરી આપણે એવું બધું પેલું આગળ નહીં રમવાનું જે ગતુરી સંભાળીને દુઃખી નહીં થવાનું અત્યારે દુઃખી નહીં થવાનું કે અત્યારે સારું છે તેનું આમ થેન્ક યુ કહેવાનું ભગવાનને થેન્ક ભગવાને બહુ સારું કર્યું છોકરોનો છોકરો પૈણી ગયો અને છોકરોનો છોકરોની હા ઠેઠ સુધી અત્યારે લાઈન બધી સારી છે બધા હગા મળ્યા છે ને તો મારા ભગવાન જેવા છે. પણ આ તો મારી તમારા ઘરમાં બધું એટલે ભગવાનને આપણે બીક રાખવાની કોઈ નહીં રાખવાની હમ. મેં કર્યું આ મારું મારું કરી નહીં મચવાનું જે છે એમાં ખુશો ખુશ જ રહ્યા જેમ નસીબનું હતું એ વાપરાને રે બાકી બહુ હડાબારી થઈ ગઈ બહુ મારી યાદ દાડો જો કાલે જેવું અને ભગવાને તમને હાલે છેલ્લા પેપરમાં જ આટલું સુખ આપે એ સાચવી લેવાનું હા મને અત્યારથી આલ્યાનું એ આલ્યું એ તમારે સાચવવાનું હજુ હજુ તમારે બહુ વાત છે હજુ વધારે કરવાનું હજુ વધારે કરવાનું અને જેવી ભગવાન આવે એવી રીતે વાપરવાનું એવું કશું નહીં ઉછીનું લઈ લઈને નહીં વાપરવાનું ના ઉશીનું જઈ કોઈ તો રૂપિયો ઘાલવાનો જ નહીં જેટલું ગમાવો એટલું વાપરો વાપરવાનું ભગવાન આલ્યું ને ખવાય એટલું ખાવાનું અને જેને ખવડાવવાનું હોય ને ખવડાવી દેવાનું એવું કશું ના હોય હમ. તમે રોધીને બેઠા હોય ને એને પેલા નસીબનું હોય તો આવે એને આપી દેવાનું બરાબર છે પણ આપણાથી બને તો હોય આપી દેવાનું હવે પેલા બાયને જીને જતા હોય ને તો એમને છાપીવા ના બોલાવાય હમ તે દાડા મેળવાનો હતો તે દમ ઝોપેથી બોલાવી લાવીએ અત્યારે તારે ના કહેવાય ના તારે ના કહેવાય બાયને ઊભા રહ્યા હોય ને તો એમને જોતે આપણે ચાપીઓ પડે એવું છે તે દાડે કોઈને રોધીને એમની મેતે રોધીને ખાય કે એમને ખવડાય આમ પાછો નતો ભગવાને એનો આશીર્વાદ સારો આપે છે બરાબર છે સોમન ડોગરું ભેળાથી લોકો ખાતા છોકરો નાનો હતો પોત છોકરો મોટો કર્યો પોત બનાવ્યો પોત પહેરાયો એમનો છોકરોને છોકરોનો છોકરો તો 13 અને બીજો તો એમનો સોળો તો હોલ થયો તારે તો કેટલી લોબી પહેરી ને પેલી આ કેટલું ભગવાન આવે છે તો ફરી ખાલી ભગવાનને પહોંચ બહુ આશીર્વાદ આવે એટલે તમારા કર્મો એવા હોય એટલું તમારે સુખ ભોગવવા મળે મળે હા પાછલું જ સુખ સારું આગળ તો આપણે વૈતરા કૂટવાના હોય તો કૂટી કાઢીએ હમ કે પણ અત્યારે ના હેડાય તો અમારું મારું કરીને મચવાનું એવું ઓલા બુનમાં ના હાલે પેલું હાલે ભગવાન તમારું સારું કરે શાંતિથી રહેવાનું બોલો લેવાની બોલો ભગવાન આપે છે